તો પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 20 સુધીમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાના કેટલા ટકા છે? મૂળ અવિભાજ્ય સંખ્યા 1 થી 20 માં કેટલા ટકા? એના માટે આ સારણી આપણે યાદ રાખવી રહી. 1 થી 10 માં 2, 3, 5, 7, 11 થી 20 માં 11, 13, 17, 19 આ રીતે એની સારણી આપણે યાદ રાખી શકીએ. એ રીતે યાદ ના રાખવું તો 3 ના સ્ટેપમાં જોઈ લો તો સેમ કોમન એક જ જેવી બધી આવતી છે, તમને જોવા મળતી હશે કે માન લો કે 11 થી 20 તો એના 3 સ્ટેપ બાદ જઈએ એટલે 51 થી 60 અને એના 3 સ્ટેપ એટલે 51, 81 થી 90 કોમન હશે બધાની. એવી રીતે માન લો કે 11 થી 20 લઈએ તો 11 થી 20 તો એના 3 સ્ટેપ છોડી દઈએ એટલે 41 થી 50 અને એના બાદ 3 સ્ટેપ છોડીએ એટલે 71 થી 89. આ બધાની સંખ્યાઓની અંદર તમને થોડોક જ તફાવત જોવા મળે, થોડી કોમન જેવી જ હોય. આ માત્ર એક ટ્રીક છે ખાલી સામાન્ય યાદ રાખવા પૂરતી કે આ રીતે થોડું આપણે યાદ રાખી શકીએ. એ જ રીતે માન લો કે 2 થી 5 છે, 3 સ્ટેપ બાદ આ, 3 સ્ટેપ બાદ આ, તો આ રીતે થોડું કોમન આપણા માટે યાદ રાખવા થોડું પૂરતું છે. હવે આપણે મૂળ વાત હતી કે કેટલા ટકા શોધવાના છે, કેટલા ટકા છે. તો જો અવિભાજ્ય સંખ્યાઓનો ખ્યાલ નહીં હોય તો ટકા મળશે નહીં. તો 1 થી 20 માં કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો જોઈ લઈએ અહીંયાથી કે 1 થી 20 માં ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ટોટલ 8 સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય છે. હવે સિમ્પલ આપણે જેમ ટકા શોધતા તેમ શોધી લઈએ કે માન લો કે ટોટલ 20 સંખ્યા, આ 20 સંખ્યાઓ જો અવિભાજ્ય હોય તો 100% થાય. ટકા હંમેશા 100 એ શોધાય. જો એ રીતે હોય તો 20 સંખ્યાઓ જો આપણી અવિભાજ્ય હોય તો 100% થાય, પણ આપણી 8 જ છે તો 8 સંખ્યાઓ અવિભાજ્ય હોય તો કેટલા ટકા થશે? ટકા શોધવાના સૂત્ર સાથે જઈએ. આ બંનેનો સિમ્પલ યાદ રાખવા માટે ક્રોસ ગુણાકાર કરી લઈએ. 8 ગુણ્યા 100 ભાગ્યા 20, છેદ ઉપર નીચે ઉડાડી દઈએ. 20 ભાગ્યા 100 કરીએ તો 20 પંચા 100, બંનેનો ગુણાકાર 8 પંચા 40, ટોટલ 40% થાય. તો આ રીતે આપણે જવાબ શોધી શકીએ. એ બી ની પૂર્વગામી સંખ્યા હોય તો a માઇનસ બી અને b માઇનસ a ની કિંમત કેટલી થશે? 2018 ના નવોદયમાં પ્રશ્ન પૂછાયો હતો. 4 ઓપ્શન છે. આપણે જવાબ શોધવા જઈએ તો અહીંયા આપણે ગઈકાલે ભણેલા હતા ગયા વિડીયોમાં કે પૂર્વગામી સંખ્યા, પૂર્વગામી એટલે તરત પહેલાની સંખ્યા. કોઈ પણ સંખ્યા આપણે ધારી લઈએ. માન લો કે અહીંયા આપણે 12 ધારીએ છીએ, બી ને આપણે 12 ધારીએ તો 12 ની પૂર્વગામી સંખ્યા કઈ? તો આપણે જાણીએ છીએ કે તરત પહેલાની સંખ્યા 11, અને જો અનુગામી પૂછી હોય તો 13 થાય. પણ હાલ આપણે આની વાત કરીએ તો 11 અને 12, તો a એટલે 11 અને b એટલે 12. હવે આ બંનેનો જવાબ શોધી લઈએ. a માઇનસ બી અને b માઇનસ a. a એટલે 11 માઇનસ 12 અને 12 માઇનસ 11. ઓકે, 11 માંથી 12 જાય તો જવાબ વધે -1 અને 12 માંથી 11 જાય તો 1 વધે. આ આપણો જવાબ શોધી લઈએ તો જવાબ છે -1 અને 1, તો -1 અને 1 એટલે જવાબ એ આપણો સાચો. તો આ રીતે એની પ્રક્રિયાથી આપણે આ જવાબ સરળતાથી શોધી શકીએ છીએ.